ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા રોકવા મામલે નર્મદા બાર એસોસિએશને ખુલાસો કર્યો છે. નર્મદા બાર એસોસિએશને ગોપાલ ઇટાલિયાના આરોપોને નકાર્યા છે. લાફાકાંડમાં ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા પોલીસે રોક્યાની વાતો પર બાર એસોસિએશને સ્પષ્ટતા કરી છે. કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ એસ.કે. જોશી અને તેમના જુનિયર વકીલો અંદર જ હતા. હવે આપણે રવિવારની જે વાત કરીએ કે રવિવારે શું બન્યું હતું, ગોપાલભાઈ ઇટાલિયાને આવવા દીધા હતા કે નહોતા આવવા દીધા હતા, તો એમાં હું તમને કહું કે કોઈ વકીલને આવવા નથી દીધા ને એવી વાત હતી. પણ એકચ્યુઅલીમાં અંદર અમારે ત્યાંના નર્મદા જિલ્લા બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ સાહેબ શ્રી એસ.કે. જોશી સાહેબ અંદર હતા. એ પોતે હતા, એમના 2-3 જુનિયરો હતા. એની સાથે જોશી સાહેબની સાથે બરોડા પાદરાથી આવ્યા હતા રસીદભાઈ વોરા એડવોકેટ, અને એમના જુનિયર પણ અંદર હાજર હતા. ત્યારબાદ કંઈક ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા, અને ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા એટલે એમ જે કોઈક પક્ષના કોઈક માણસો હશે એ ટોળામાંથી કોકે કીધું કે એટલે તમે અમારા વકીલને નહીં જવા દો, તમે અમારા વકીલને નહીં જવા દો, આ રીતની એમણે કીધું. એટલે જે પોલીસવાળા હતા એ ભાઈએ એવું કીધું કે ભાઈ કોણ તમારા વકીલ છે એમ, કારણ કે પોલીસવાળાને તો એવી ઇમ્પ્રેશન હતી કે અંદર એમના વકીલ છે જ એમ. તો એમણે પૂછ્યું કે કોણ તમારા વકીલ, તો કે ગોપાલભાઈ ઇટાલિયા એમ. એટલે પોલીસે કીધું કે હું પૂછી લઉં, કારણ કે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન જે હતો એ ગંભીર પ્રશ્ન, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીર પ્રશ્ન હતો. 2 દિવસના જે બનાવ હતા એ બનાવના અનુસંધાને એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો જે પ્રશ્ન હતો એ ગંભીર હતો. હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી, અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલને નહીં જવા દો, આ તે એમણે જે રીતના એમણે કીધું, આપણે સૌએ જોયું છે એમણે જે સ્ટાઇલથી કીધું તે. અને પોલીસે પછી કીધું કે હા તમે વકીલ છો, તમારું વકીલ પત્ર મૂકો અને તમે જાઓ એમ. બરાબર, એટલે એમને જવા દીધા હતા. ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા એમ, પણ એમને જવા જ દીધા હતા.